ઓલરાઈટ વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટોપિક છે વિદ્યુત ક્ષેત્રની રજૂઆત. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ અત્યારે જે આપણે વિદ્યુત ક્ષેત્ર શીખી ગયા એ વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટે એટલે કે એના ગ્રાફ બનાવવા માટે, એના નકશા બનાવવા માટે અલગ અલગ 3 મેથડ પ્રચલિત છે અત્યારે. એટલે વિદ્યુત ક્ષેત્રના ગ્રાફ બનાવવા, નકશા બનાવવા એટલે શું કે ભાઈ તમને ખબર હશે કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ હોય એનો જો એક મેપ બનાવી દેવામાં આવે, એનો એક નકશો બનાવી દેવામાં આવે, એક ગ્રાફ બનાવી દેવામાં આવે તો એ ગ્રાફને જોઈને આપણે આખી પરિસ્થિતિને સમજી શકતા હોઈએ. તો એ ગ્રાફની ઉપરથી આપણે એનાલિસિસ કરી શકીએ કે ભાઈ કયા સમયમાં કેટલું થયું, કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે. એ માત્ર ગ્રાફને અવલોકન કરીને જ આપણે ઈ સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કરી શકતા હોઈએ. જેમ કે આપણે ક્રિકેટ મેચની અંદર જોઈએ છે કે જે વિદ્યાર્થીઓ ક્રિકેટ મેચ જોતા હોય એને ખબર હશે કે આવી રીતે આમ ગ્રાફ જતો હોય, બરાબર, અને બીજી ટીમ જ્યારે રમવા આવતી હોય ત્યારે એનો ગ્રાફ માની લો કે આવી રીતે ગયો હોય. એનો મતલબ કે આ ટીમ છે એ આગળ હશે ને આ ટીમ એનાથી પાછળ રહી ગઈ. બીજી ટીમે સારી શરૂઆત કરી હોય તો જો એનો ગ્રાફ કંઈક આવી રીતે હશે. માની લો પહેલી ટીમનો ગ્રાફ આવી રીતે હોય અને બીજી ટીમ છે એ આવી રીતે એનો ગ્રાફ આમ જતો હોય. એનો મતલબ કે આ ટીમ છે એ ઉપર ગઈ, અહીંયા છે એ રન હશે અને અહીંયા હશે એ ઓવર હશે. તો આપણે ગ્રાફ ઉપરથી નક્કી કરી શકીએ કે ભાઈ કઈ ટીમે સારું પરફોર્મન્સ કર્યું. તો આવી રીતે કોઈ પણ નકશા છે એ આપણે નકશા ઉપરથી, નકશા એટલે કે ગાણિતિક ટૂલ કહેવાય, ગાણિતિક સાધન કહેવાય કે જેની મદદથી આપણે કોઈ પણ પરિસ્થિતિ છે ને સારી રીતે સમજી શકતા હોઈએ. તો હવે આપણે કોઈ પણ વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં કે કોઈ પણ વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર હોય એનું આપણે ચિત્રાત્મક નિરૂપણ કરવું છે, એના નકશા બનાવવા છે, એના ગ્રાફ બનાવવા છે. તો એના માટે છોકરાઓ કુલ 3 મેથડ પ્રચલિત છે. એમાં પહેલી મેથડ છે વિદ્યુત ક્ષેત્ર સદિશ, બીજું છે વિદ્યુત ક્ષેત્ર રેખા અને ત્રીજું છે સમસ્થિતિમાન પૃષ્ઠ. એમાં સમસ્થિતિમાન પૃષ્ઠ હશે એ તમે બીજા ચેપ્ટરમાં શીખશો. અત્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશ અને વિદ્યુત ક્ષેત્ર રેખા આ ચેપ્ટરમાં આપણે લેવાનું છે. અને એમાં ખાસ કરીને તમારે આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર શીખવાનું છે વિદ્યુત ક્ષેત્ર રેખા. કે વિદ્યુત ક્ષેત્ર રેખા વડે આપણે વિદ્યુત ક્ષેત્રની કઈ રીતે રજૂઆત કરી શકીએ. માત્ર તમે વિદ્યુત ક્ષેત્ર રેખા જુઓ અને તમને ખબર પડી જશે કે કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધારે છે, કયા વિદ્યુત ક્ષેત્ર ઓછું છે, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે. એ તમામ પ્રકારની માહિતી જે છે એ તમને આની મદદથી ખબર પડી જશે માત્ર વિદ્યુત ક્ષેત્ર રેખા જોઈને. તો હવે આપણે કઈ રીતે ઈ ગ્રાફ બનાવી શકીએ, કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરી શકીએ કે જેથી કરીને ઈ એક ગાણિતિક ખ્યાલની મદદથી આપણને તમામ વિદ્યુત ક્ષેત્ર, કોઈ પણ તંત્રના વિદ્યુત ક્ષેત્રનો સંપૂર્ણ ખ્યાલ મળી જાય અને કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધારે છે, ઓછું છે, કઈ દિશામાં છે કેમ ખબર પડશે. તો એ બધું અત્યારે આપણે સમજવાનું છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ વિદ્યુત ક્ષેત્ર સદિશ વડે. તો વિદ્યુત ક્ષેત્ર સદિશો છે એ કઈ રીતે દોરી શકાય. માની લો કે કોઈ પણ વિદ્યુત ભાર છે, માની લો કે આ કોઈ ધન વિદ્યુત ભાર છે. હવે આ જે ધન વિદ્યુત ભાર હશે એની આસપાસના વિસ્તારમાં એની અસર પ્રવર્તે છે, એનું વિદ્યુત ક્ષેત્ર હશે, કોઈ બીજો વિદ્યુત ભાર હશે તેની ઉપર બળ લગાડશે. જેમ દૂર જાય એમ બળની અસર ઓછી થઈ ગઈ એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઘટતું ગયું અને બહુ દૂર વયા ગયા એની અસર અવગણી શકાય એટલી ઓછી થઈ ગઈ. ઈ અંતરને આપણે અનંત અંતર કીધું હતું. અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર લાગવાનું બંધ થઈ ગયું. તો જેટલા વિસ્તાર સુધી આની અસર હશે એને એનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હવે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશોનો ઉપયોગ કરીએ. તો માની લો કે હું અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકી દઉં તો એની ઉપર કેટલું બળ લાગશે અને કઈ દિશામાં લાગશે. તો કે ભાઈ માની લો કે આટલું બળ લાગ્યું અને આ દિશામાં લાગ્યું. તો તમે અગાઉ શીખી ગયા એ પ્રમાણે કે આ સદિશની લંબાઈ છે એ કેટલા મૂલ્યની દોરવાની, જેટલું બળ લાગ્યું એટલા મૂલ્યની દોરવાની. એનું પ્રમાણભૂત માપ આપણે નક્કી કરતા હોઈએ અને એ મુજબ છે સદિશની આપણે લંબાઈ દોરતા હોઈએ. તો આવી રીતે અહીંયા આપણે સદિશની લંબાઈ ડ્રો કરી નાખી છે. ત્યારબાદ આપણે અને જો તો આ સદિશની દિશા આમ છે એટલે અહીંયા તમે એકમ ધન વિદ્યુત ભાર મૂકો તો બળ આમ લાગશે અને આટલા મૂલ્યનું લાગશે. હવે જેમ તમે વિદ્યુત ભારથી દૂર જાવ એમ શું થાય છે તો કે બળ ઘટતું જાય છે. તો તીરની લંબાઈ તમારે નાની નાની દોરતા ગયા આપણે. જો અહીંયા મૂકું તો અહીંયા બળ આટલું લાગશે, અહીંયા મૂકું તો બળ આટલું લાગશે. એવું જ અહીંયા જોવો તો
કે અહીંયા વિદ્યુત ભાર મૂક્યો હોય તો બળ આટલું લઈ ગયું, દૂર ગયા બળ ઘટતું ગયું. એવું જ આ બાજુ હું દોરી નાખું, એવું જ અહીંયા દોરી નાખીએ. તો આજે તમે રજૂઆત કરી, આ રજૂઆતને કહેવાય ક્ષેત્ર સદિશ વડે રજૂઆત વિદ્યુત ક્ષેત્રની. ક્યાં વિદ્યુત ભારની? તો કે ધન બિંદુવત વિદ્યુત ભાર છે એના વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર સદિશો વડે રજૂઆત થઈ. આવી રીતે. અને તમે જોવો છો કે ભાઈ ધન વિદ્યુત ભાર છે તો એના વિદ્યુત ક્ષેત્ર સદિશો બહાર તરફ આપણે દોર્યા, કારણ કે સમગ્ર વિદ્યુત શાસ્ત્ર ધન વિદ્યુત ભારને જ કેન્દ્ર સ્થાને રાખીને વિચારીએ છીએ આપણે. એટલે અહીંયા એમ વિચારવાનું કે ગમે ત્યાં તમે ધન વિદ્યુત ભાર મૂકો તો અપાકર્ષી બળ લાગશે, એટલે એનાથી ઊંધું ઋણ વિદ્યુત ભાર મૂકો તેનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે ધન વિદ્યુત ભાર ઉપર કઈ બાજુ બળ લાગશે એ રીતે આપણે સદિશો દોરવાના. ધન ને વિચારીને બધું દોરવાનું હોય, એટલે ઋણ માટે એનાથી ઊંધું આવશે. તો તમામ ક્ષેત્ર રેખા ક્ષેત્ર સદિશો બધું ધન વિદ્યુત ભાર માટે હોય, ઋણ વિદ્યુત ભાર માટે એનાથી ઊંધું વિચારવાનું હોય. તો જો તો ધન વિદ્યુત ભાર માટે ક્ષેત્ર સદિશો બહાર તરફ આવ્યા. એવી જ રીતે જો આપણે ઋણ વિદ્યુત ભાર માટે દોરીએ તો ઋણ વિદ્યુત ભાર માટે આપણે કઈ રીતે ડ્રો કરી શકીએ? તો જો તેની હું એક નાની એવી આકૃતિ અહીંયા બનાવી દઉં. માની લો કે અહીંયા માઇનસ વિદ્યુત ભાર છે, તો એની આસપાસ જો હું ઋણ વિદ્યુત ભાર મૂકી દઉં, એની આસપાસ જો હું ગમે ત્યાં એકમ ધન વિદ્યુત ભાર મૂકી દઉં, તો એકમ ધન વિદ્યુત ભાર ઉપર બળ અંદર તરફ લગાડશે આ રીતે. તો એના ક્ષેત્ર સદિશો આપણે થોડાક એવા દોરી નાખીએ અહીંયા. તો જો તો એના ક્ષેત્ર સદિશો અંદર તરફ આવશે. આટલી આકૃતિ દોરી. બરાબર, આકૃતિ હું મોટી પણ દોરી શકતો હતો પણ અમારે થોડી જગ્યાની જરૂર છે એટલે તમે સમજી ગયા છો. તો જેવી રીતે ધન વિદ્યુત ભારના ક્ષેત્ર સદિશો બહાર તરફ આવ્યા, એવી રીતે ઋણ વિદ્યુત ભારના ક્ષેત્ર સદિશો અંદર તરફ આવશે. કેમ કે તમે ગમે ત્યાં ધન વિદ્યુત ભાર મૂકી દો તો એ બળ અંદર તરફ લગાડશે. ઋણ વિદ્યુત ધન વિદ્યુત ભાર ને ઋણ વિદ્યુત ભાર ખેંચે. બરાબર, જેમ કે અહીંયા મૂકો તો બળ અંદર લઈ ગયું, અહીંયા મૂકો બળ અંદર લઈ ગયું પણ ઓછું લાગશે. તો એવી રીતે આ બધા ક્ષેત્ર સદિશો છે, વિદ્યુત ક્ષેત્ર સદિશો. બરાબર, ધન વિદ્યુત ભાર માટે બહાર તરફ, ઋણ વિદ્યુત ભાર માટે અંદર. તમને એવો પણ સવાલ થાય કે ભાઈ સર પ્લસ અને માઇનસ બે એક સાથે હોય તો પ્લસ અને માઇનસ સાથે હોય તો હું કઈ રીતે દોરી શકું? જો તો માની લો કે પ્લસ અને આ માઇનસ બે ને આપણે બાજુ બાજુ મૂકી દીધા, જેટલો પ્લસ છે એટલો જ માઇનસ છે માની લો કે. તો આના ક્ષેત્ર સદિશોને આપણે કઈ રીતે ડ્રો કરી શકીએ અથવા તો આના ક્ષેત્ર સદિશોને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો તમે જાણો છો કે પ્લસ માંથી વિદ્યુત ક્ષેત્ર સદિશો બહાર આવે છે, માઇનસ માં દાખલ થાય છે. તો પ્લસ થી માઇનસ તરફ જ હોય વિદ્યુત ક્ષેત્ર સદિશો. તો માની લો કે આ પ્લસ છે, આ માઇનસ છે. તો જો હું આના ક્ષેત્ર સદિશો વિદ્યાર્થી મિત્રો દોરું તો આ અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકી દઉં તો એ એકમ ધન વિદ્યુત ભાર ઉપર બળ કઈ બાજુ લાગશે કયો તો મને? પ્લસ ના લીધે લાગશે ને માઇનસ ના લીધે લાગશે. બોલો, બે ના લીધે વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગશે એની ઉપર. જો તો એક કુલમ ધન વિદ્યુત ભાર ઉપર પ્લસ આમ બળ લગાડશે, માઇનસ આમ લગાડશે, તેનું પરિણામી બળ કઈ દિશામાં આવશે? તો અહીંયા વચ્ચે ક્યાંક આવશે. એવી જ રીતે અહીંયા મૂકું તો અહીંયા એકમ ધન વિદ્યુત ભાર ઉપર બળ આમ લાગશે, અહીંયા રાખી દો તો અહીંયા બળ આ રીતે લાગશે કઈક. જો અહીંયા મૂકી દઉં તો બળ આમ લાગ્યું, અહીંયા આ રીતે લાગશે, અહીંયા આ રીતે લાગશે. જો અહીંયા હું એકમ ધન વિદ્યુત ભાર મૂકી દઉં, અહીંયા મૂકી દઉં, અહીંયા મૂકી દઉં તો આવી રીતે બળો લાગ્યા. અહીંયા મૂકી દઈએ તો બળ આ રીતે લાગશે. જો અહીંયા મૂકી દઉં તો બળ આમ લાગ્યું, અહીંયા મૂકી દઉં તો બળ આ રીતે લાગશે, અહીંયા મૂકી દઉં તો બળ આમ લાગશે, અહીંયા મૂકી દઈએ તો બળ અંદર તરફ લાગશે, અહીંયા મૂકી દઉં તો બળ આ રીતે લાગશે. તો બધા એના ક્ષેત્ર સદિશો થયા. જો બે વિદ્યુત ભારથી બનતું તંત્ર હોય તેના ક્ષેત્ર સદિશો આવી રીતે દોરી શકાય. વિદ્યુત ક્ષેત્ર સદિશો આવી રીતે આવે, પ્લસ માંથી બહાર તરફ, માઇનસ માં અંદર તરફ. અને બે વિદ્યુત ભારથી બનતું તંત્ર હોય, પ્લસ માઇનસ થી બનતું તંત્ર, અને ડાયપોલ કહેવામાં આવે, જે આપણે એક બે લેક્ચરમાં હમણાં સમજવાના છીએ. તો આના ક્ષેત્ર સદિશો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તમે આવી રીતે દોરી શકો. બરાબર, પ્લસ માંથી બહાર આવે છે જો તો માઇનસ તરફ જાય છે આવી રીતે. તો આ થઈ વિદ્યુત ક્ષેત્ર સદિશોની રજૂઆત. જો તો નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સદિશો મોટા હોય, જેમ દૂર જાવ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું ગયું એટલે ક્ષેત્ર સદિશો ઘટતા ગયા. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર સદિશોની આપણે રજૂઆત કરી. પણ ત્યારબાદ માઇકલ ફેરેડે નામના એક વૈજ્ઞાનિક હતા જેણે આપણને સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર રેખાનો ખ્યાલ આપ્યો, કન્સેપ્ટ આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાનો કન્સેપ્ટ આપ્યો. એનું વૈજ્ઞાનિકનું નામ તમને પૂછે તો એનું નામ હતું માઇકલ ફેરેડે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાનો કન્સેપ્ટ જો કોઈ વૈજ્ઞાનિક આપ્યો તો માઇકલ ફેરેડે શું કીધું કે ભાઈ આ બધા સદિશો છે ને ટેલને જોડી દો.
તો માઇકલ ફેરેડે આ બધાયના ટેલને જોડી દીધા. તો જો આ બધાય સદિશોના ટેલને જોડી દઉં તો આવી રીતે ક્ષેત્ર રેખા બી. આ બધાયના ટેલને જોડી દઉં, આ બધાયના ટેલને જોડી દઉં, આ દિશામાં જે સદિશો ગયા એને જોડી દઈએ, આ દિશામાં જતા સદિશોને જોડી દઈએ. તો જો તો આવી રીતે. તો હવે જે આ આખી રેખાઓ મળી તમને, આને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર સદિશોના ટેલને જોડી દો અને જે રેખાઓ તૈયાર થાય એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આવું કીધું માઇકલ ફેરેડે કે વિદ્યુત ક્ષેત્ર સદિશોની જરૂર જ નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાના જેટલા સદિશો છે એના ટેલને જોડી દો, જે રેખાઓ તૈયાર થાય એને વિદ્યુત ક્ષેત્ર રેખા તરીકે ઓળખવામાં આવે એવું માઇકલ ફેરેડે કીધું. અને ધન વિદ્યુત ભાર છે તો જો તો ક્ષેત્ર રેખાઓ બહાર ગઈ. ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર સદિશો અંદર આવતા હતા તો જો તાની વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર તરફ મળશે તમને. તો ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળશે, ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખા દાખલ થશે. અને આ બે વિદ્યુત ભારથી બનતું તંત્ર છે. તો એમાંય બધાય સદિશો જે હતા એના ટેલને જોડી દો. તો જો તો આ સદિશોના ટેલને હું જોડી દઉં તો આ રીતે થયું, આ સદિશોના ટેલને જોડી દઉં તો આ રીતે થયું. બરાબર, આ સદિશોના ટેલને જોડી દઈએ, આ સદિશોના ટેલને જોડી દઈએ, આ રીતે જોડી દઈએ. અહીંયા ક્ષેત્ર સદિશો આવી રીતે આવે, એને જોડો તો આવી રીતે આવશે. આવી રીતે. તો આ બધાના ટેલને જોડવાથી જે તમને રેખાઓ તૈયાર થઈ વિદ્યાર્થી મિત્રો, આ રેખાઓને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર રેખા. વિદ્યુત ક્ષેત્ર સદિશોના ટેલને જોડી દીધા અને ટેલને જોડી દેવાથી જો આ બધાય સદિશો છે ને આના સ્પર્શક થઈ ગયા. જો તો જેટલા ક્ષેત્ર સદિશો હતા એ તો તમને વિદ્યુત ક્ષેત્રની દિશા આપતા હતા જે તે બિંદુએ, અને એ તો વિદ્યુત ક્ષેત્ર રેખાના સ્પર્શકો થઈ ગયા. તો માઇકલ ફેરેડે એવું કીધું કે જો વિદ્યુત ક્ષેત્ર રેખા છે સ્ટ્રેટ લાઈનમાં હોય તો કોઈ સવાલ જ નથી. જે ક્ષેત્ર રેખાની દિશા હતી એ જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા છે. તો ક્ષેત્ર સદિશો જે દિશામાં હતા એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખા છે. તો એની ઉપરથી તમને વિદ્યુત ક્ષેત્રની દિશા તો અહીંયા ખબર પડી ગઈ, અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા ખબર પડી ગઈ, અહીંયા અંદર તરફ આપણે દોર્યા એટલે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ છે. પણ અહીંયા જો તમે આવા માત્ર વક્ર દોરી નાખો તો વક્ર છે કેવી રીતે આપણે તૈયાર કર્યા, તો કે આ બધા ક્ષેત્ર સદિશોના ટેલમાંથી વક્ર પસાર થયા. આ બધા સદિશો છે એના સ્પર્શકની દિશામાં છે. જો અહીંયા તો એને એવું કીધું કે જો વિદ્યુત ક્ષેત્ર રેખા વક્ર હશે તો એના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, જો આ બધા સ્પર્શક બની ગયા. જો અહીંયા આ બધા સ્પર્શક જો તમે એને દોરો, તમારે જે બિંદુએ મતલબ તમારે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ બિંદુએ સ્પર્શક દોરો તો તમને તે બિંદુએ શું આપશે? વિદ્યુત ક્ષેત્રની દિશા આપશે. તો ફાઇનલી માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે, એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશ નહોતું સમજવાનું, વિદ્યુત ક્ષેત્ર સદિશ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ રીતે બનાવી એ આપણે સમજવાનું હતું. તો હવે આપણે ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર રેખાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે કોઈ પણ જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ ધન વિદ્યુત ભારમાંથી જો બહાર નીકળતી હશે, ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે, અને જો ક્ષેત્ર રેખા વક્ર હશે તો એના કોઈ પણ બિંદુએ જો તમે સ્પર્શક દોરો તો ઈ તમને તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. તો જો આ ત્રણેયમાં ક્ષેત્ર રેખા ઉપરથી દિશા નક્કી થઈ ગઈ. અહીંયા મેં તીર આમ કર્યા છે એટલે કે ક્ષેત્ર રેખા બહાર તરફ છે, એટલે અહીંયા તમે ગમે અહીંયા ધન વિદ્યુત ભાર મૂકો બળ બહાર તરફ લાગશે. અહીંયા ધન વિદ્યુત ભાર મૂકો ક્ષેત્ર રેખા અંદર તરફ આવી એટલે પ્લસ માંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે, માઇનસ માં ક્ષેત્ર રેખા દાખલ થાય. અને જો ક્ષેત્ર રેખા આવી રીતે વક્ર હશે તો એના કોઈ પણ બિંદુએ જો તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ત્યાં તમારે સ્પર્શક દોરી નાખવાનો. તો સ્પર્શક તમને વિદ્યુત ક્ષેત્રની દિશા આપી દે. હવે તમને એવો સવાલ થાય કે સર આપણને દિશા તો મળી ગઈ, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? જો તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાના તીર મેં આમ દોર્યા એટલે અહીંયા ધન વિદ્યુત ભાર ઉપર અહીંયા મૂકો તો આમ, અહીંયા મૂકો તો આમ, અહીંયા મૂકો તો આમ, ક્ષેત્રની દિશામાં બળ લાગશે. ઓકે, આ માઇનસ છે તો અહીંયા ગમે અહીંયા વિદ્યુત ભાર મૂકો તો બળ અંદર લાગશે. અહીંયા મૂકવું તો કઈ રીતે? તો કે સ્પર્શકની દિશામાં. દિશા મળી ગઈ, મૂલ્ય કઈ રીતે મળશે? ઓલામાં તો આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશોના પ્રમાણભૂત માપ ઉપરથી લંબાઈ ઉપરથી મૂલ્ય નક્કી કરતા હતા. અહીંયા મૂલ્ય કઈ રીતે મળશે? તો અહીંયા મૂલ્ય આપણે એવી રીતે નક્કી કરી શકીએ. વિચારો કે હું તમને અહીંયા ત્રણ બિંદુ કહું, A, B અને C. મતલબ કે અહીંયા ત્રણ બિંદુ છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા નજીક નજીક કયા વિસ્તારમાં છે? તો કે આ વિસ્તારમાં જોવો તો ક્ષેત્ર રેખા નજીક નજીક છે. બી બિંદુના વિસ્તારમાં જોવો તો ક્ષેત્ર રેખાઓ એકબીજાથી છૂટી છે, સી એનાથી છૂટી. તો જે વિસ્તારમાં ક્ષેત્ર રેખા ગીચોગીચ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, અને જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા છૂટી છૂટી હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું હશે. અને ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળશે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થશે.
એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા છે પ્લસ થી માઇનસ આવે, પછી માઇનસ થી પ્લસ નો આવે, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા છે બંધ ગાળો નહીં બનાવે, પ્લસ માંથી બહાર નીકળે ને માઇનસ માં અંત પામે. પછી તમે જોવો છો વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાંય એકબીજાને છેદતી નથી, અને વિદ્યુત ક્ષેત્ર રેખા છે ધન વિદ્યુતભાર ની વિદ્યુત ક્ષેત્ર રેખા અનંત અંતર સુધી હોય, માઇનસ માં અનંત અંતરેથી આવે અને માઇનસ માં દાખલ થાય, અને પ્લસ અને માઇનસ સાથે હોય તો પ્લસ માંથી બહાર નીકળે અને માઇનસ માં અંત પામતી હોય. તો આવા ખ્યાલ જે છે આપણે માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ક્ષેત્ર રેખા વિશે આપ્યા હતા. તો વિદ્યુત ક્ષેત્ર રેખાનો સૌ પ્રથમ ચિત્રાત્મક રજૂઆત કરી હોય, કોઈ પણ વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં એનું ક્ષેત્ર હશે, પણ એના ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત જો કોઈ કરી હોય તો એ વૈજ્ઞાનિકનું નામ હતું માઇકલ ફેરેડે. જેવી રીતે ચુંબકની આસપાસ એનું ચુંબકીય ક્ષેત્ર હોય, અને તમે યાદ કરો, તમે 8મા 9મામાં પ્રેક્ટિકલી કરતા કે ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો પાથરી અને 2 થી 3 ટકોરા મારો તો એક ખાસ પેટર્નમાં લોખંડનો ભૂકો ગોઠવાઈ જતો, એ તમને ચુંબકીય ક્ષેત્ર રેખા આપતો, એની ચિત્રાત્મક રજૂઆત થઈ. એવી જ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાની ચિત્રાત્મક રજૂઆત કરવી હતી, તો આવી રીતે આપણે માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકની ચિત્રાત્મક રજૂઆત કરી, એની આસપાસ એની પ્રબળતા કેટલી, એનું ક્ષેત્ર કેટલું પ્રબળ, તો જેટલી ક્ષેત્ર રેખા ગીચોગીચ એટલું ક્ષેત્ર પ્રબળ હશે, જેટલી ક્ષેત્ર રેખા છૂટી છૂટી એટલું ક્ષેત્ર નબળું હશે. જે દિશામાં ક્ષેત્ર હશે, ક્ષેત્ર રેખા જે દિશામાં હશે એ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. તો તમને અહીંયા વિદ્યુત ક્ષેત્રની તમામ માહિતી મળી જશે કે કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નબળું, ક્યાં પ્રબળ છે, કઈ દિશામાં છે, એ તમામ આપણે માહિતી મેળવવી હોય તો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી નાખો તો એ વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કેવા પ્રકારનું છે તેની આપણને માહિતી મળી જશે. તેનો સૌથી પહેલા ખ્યાલ આપણને માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે આપ્યો. તો માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે આપણને જે ખ્યાલ આપ્યો એની ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા વિશે શું લખી શકીએ, એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ. તો હવે આપણે લેવાનું છે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. અને પહેલાનો એક પ્રશ્ન આપણે આવ્યો હતો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ખાસિયતો, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના અગત્યના મુદ્દાઓ, લાક્ષણિકતાઓ, તો એ પ્રશ્ન અલગ હતો, અને વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા એ મુદ્દા પણ અલગ હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર ની લાક્ષણિકતા અને વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા બે અલગ અલગ પ્રશ્ન છે. જો ઓલો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો આ નો લખતા, આ પૂછાય તો ઓલો નો લખતા. બરાબર, વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા હતી, આ વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા છે. તો જે આપણને માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ક્ષેત્ર રેખા વિશે જે વાત કરી હતી અને જે સમજાવ્યું એ જ એની લાક્ષણિકતા, એને જ અત્યારે આપણે મુદ્દામાં કવર કરીએ છીએ. તો અહીંયા આપણે લખીએ વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા જો હું દોરું તો મને વિદ્યુત ક્ષેત્રનો તમામ પ્રકારનો ખ્યાલ કઈ રીતે મળી જશે, એ તમામ વસ્તુ આપણે અહીંયા સમજવાના છે. તો માઇકલ ફેરેડે શું પેલા આપણને દોરીને બતાવ્યું હતું કે ભાઈ પ્લસ માંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળે અને માઇનસ માં વિદ્યુત ક્ષેત્ર રેખા, માઇનસ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા, તો કે માઇનસ માં દાખલ થતી હોય તો આપણો પહેલો મુદ્દો થશે કે ધન વિદ્યુત ભાર માંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો કે તથા ઋણ વિદ્યુત ભારમાં અંત પામે. બરાબર, એટલે અનંત અંતરેથી ક્ષેત્ર રેખા એવી જો ઋણ વિદ્યુત ભારમાં અંત પામશે આ રીતે. પછી તો કે બે વિદ્યુત ભારથી બનેલું તંત્ર હતું, તેમાં આપણે શું સમજાતા કે બે વિદ્યુત ભારથી બનતું તંત્ર હોય તો પ્લસ માંથી બહાર નીકળે અને માઇનસ માં એમાં પણ અંત પામતી હતી જો હતો. તેમાં આવી રીતે હતું પ્લસ વિદ્યુત ભાર, અહીંયા માઇનસ વિદ્યુત ભાર, આને ડાયપોલ કહેવામાં આવે. તો ડાયપોલ ની વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હોય, તો ડાયપોલ ની વિદ્યુત ક્ષેત્ર રેખા જોઈ લ્યો. આ પૂરેપૂરું સર્કલ બનાવે છે એટલે હું પૂરેપૂરું સર્કલ નથી દોરતો અહીંયા. અને આ દોરો ત્યારે ખાસ યાદ રાખજો વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય છેદશે નહીં એકબીજીને, એટલે એને છેદવા દેવાની નથી. તો ધન વિદ્યુત ભાર માંથી નીકળે, ઋણ વિદ્યુત ભારમાં અંત પામે. તો જો તો અહીંયા તમે જોઈ શકો પ્લસ માંથી નીકળે માઇનસ માં અંત પામે છે. પછી ફરી પાછી માઇનસ માંથી પ્લસ માં નથી આવતી, પ્લસ માંથી જ માઇનસ માં જાય છે, માઇનસ માંથી પાછી પ્લસ માં આવે
તો એને કહેવાય બંધ ગાળો બનાવ્યો, એક ક્લોઝ લૂપ બન્યું હતું, ત્યાં ત્યાં પાછા આવી ગયા. પણ અહીંયા એવું નથી થતું, પ્લસ માંથી નીકળે છે, માઇનસ માં તો અંત પામે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય બંધ ગાળો બનાવતી નથી. અને હું તમને ચુંબકીય ક્ષેત્ર જ્યારે સમજાવીશ ત્યારે હું તમને યાદ કરાવીશ કે ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા બંધ ગાળો બનાવે છે. આ બે વચ્ચેનો ડિફરન્સ છે. તમને હું એમ કહું કે ભાઈ એક ક્ષેત્ર એવું છે કે જે બંધ ગાળો નથી બનાવતું, તો બોલો એ કયું ક્ષેત્ર હશે? તો એ વિદ્યુત ક્ષેત્ર હશે. અને એક એવું ક્ષેત્ર છે કે જે બંધ ગાળો બનાવે છે, તો એ કયું ક્ષેત્ર હશે? તો એ ચુંબકીય ક્ષેત્ર હશે. તો ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળો ક્યારેય બનાવતું નથી. ત્રીજું કે વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ, માની લો કે મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાંથી શોધવું હોય તો મારે અહીંયા સ્પર્શક દોરવાનો, મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાંથી શોધવું હોય તો અહીંયા મારે સ્પર્શક દોરવાનો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાંથી મારે દોરવું હોય તો અહીંયા સ્પર્શક દોરવાનો, કારણ કે આ સદિશોના ટેલમાંથી આ વક્રો દોરેલા છે બધા. તો એમ વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. 2 માર્કમાં વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે આ, બરાબર? યાદ રાખજો. તો વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. તો જો તો આ છે અહીંયા બે વિદ્યુત ભારનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા આમ હશે, અહીંયા બંને વિદ્યુત ભારનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ હશે, અહીંયા બંને વિદ્યુત ભારનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ હશે, અહીંયા આમ હશે. તો આવી રીતે આપણે દોરી શકીએ. પણ સ્પર્શક કેટલા મળે? તો કે સ્પર્શક એક જ મળે, સ્પર્શક ક્યારેય બે ન મળે. કેમ કે કોઈ પણ બિંદુ પાસે પ્લસ અને માઇનસ નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે, એ તો કોઈ ચોક્કસ દિશામાં હશે, બરાબર? પ્લસ અને માઇનસ નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એની કોઈ બે દિશા નું હોય, એક જ દિશા હોય. એટલે એની ઉપરથી ખાસ યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય એકબીજાને છેદે નહીં. સમજો શું કામ? એના હું શું બોલ્યો કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય એકબીજાને ન છેદે. શું કામ ન છેદે? કારણ કે પ્લસ અને માઇનસ થી બનતું તંત્ર હોય તેનું વિદ્યુત ક્ષેત્ર તો કોઈ ચોક્કસ દિશામાં હોય, પરિણામી વિદ્યુત ક્ષેત્ર. આનું વિદ્યુત ક્ષેત્ર મેળવો, આનું વિદ્યુત ક્ષેત્ર મેળવો, બેયના વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરો, અને સદિશ સરવાળો કરો અને જે તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે એ તો કોઈ એક ચોક્કસ દિશામાં જ હોય, કોઈ બે દિશામાં તો હોય નહીં ક્યારેય, બરાબર છે? તો જો વિદ્યુત ક્ષેત્ર રેખા છેદે તો આ વિધાનનું ખંડન થાય કે અહીંયા છેદે છે તો અહીંયા છેદ બિંદુ પાસે જો તમે બે સ્પર્શક દોરી શકો, કાં તો આમે દોરી શકો ને આમે દોરી શકો. એનો મતલબ તેવો થયો વિદ્યુત ક્ષેત્રની બે દિશા થઈ. અને કોઈ પણ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો કોઈ ચોક્કસ દિશામાં જ હોય. કે અહીંયા તમે 1 કુલમ ધન વિદ્યુત ભાર મૂકો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ છે, તો 1 કુલમ ધન વિદ્યુત ભાર આમ ગતિ કરવા મળશે. અહીંયા દિશા આમ હોય તો વિદ્યુત ક્ષેત્રની, ત્યાં 1 કુલમ ધન વિદ્યુત ભાર ઉપર આમ બળ લાગશે તો પરિણામી 1 કુલમ ધન વિદ્યુત ભાર આમ ગતિ કરવા મળશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો કોઈ એક જ દિશામાં હોય. જો છેદે તો અહીંયા બે દિશા મળી, તો અહીંયા 1 કુલમ ધન વિદ્યુત ભાર કાં તો આમ જાહે કાં તો આમ જાહે, એવું ક્યારેય હોય નહીં. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોઈ ચોક્કસ દિશામાં જ હોય. અને જો છેદે તો એની બે દિશા થઈ, તો આપણે દિશા નક્કી જ નહીં કરી શકીએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં. અને વિદ્યુત ક્ષેત્ર રેખાની જો દિશા જ નક્કી ન કરી શકીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખા કામની શું? તો યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય એકબીજાને છેદતી નથી, ક્યારેય એકબીજાને છેદતી નથી. અને તમારે વધારે લખવું હોય તો લખી શકાય આકૃતિ દોરીને કે જો વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને છેદે તો છેદ બિંદુ પાસે બે સ્પર્શક દોરી શકાય. એટલે કે વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળી, જે શક્ય નથી પરિણામી વિદ્યુત ક્ષેત્રની તો કોઈ એક જ ચોક્કસ દિશા હોય. આથી વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારે એકબીજાને છેદતી નથી, પછી બંધ ગાળો બનાવતી નથી, પછી કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે, ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. પછી આપણે એવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા ગીચોગીચ હશે એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, અને જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા છૂટી છૂટી હશે એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નબળું હશે. કઈ રીતે? તો જો અહીંયા હું આકૃતિ દોરી તમને સમજાવું. તો જો આવી રીતે હોય તો શું કહી શકાય? કયો તો મને હવે. જો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી મેં, માની લો કે કોઈ તંત્ર છે એનું વિદ્યુત ક્ષેત્ર આવું છે, હું 3 બિંદુ વિચારી લઉં, A B
અને સી. તો બોલો કયા બિંદુ પાસેના આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા ગીચોગીચ છે? તો કે એ પાસેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા ગીચોગીચ એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. બી પાસે વિદ્યુત ક્ષેત્ર એનાથી ઓછું હશે, સી પાસે એનાથી ઓછું હશે. તો જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા ગીચોગીચ હોય એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય. જેમ કે આપણે ધન વિદ્યુત ભાર માટે દોર્યું હતું, જો તો અહીંયા આવી રીતે આપણે ક્ષેત્ર રેખા દોરી હતી. તો જો નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા ગીચોગીચ છે. જો નજીકનો એકમ ક્ષેત્રફળ વાળો વિસ્તાર વિચારો તો અહીંયા ક્ષેત્ર રેખા ગીચોગીચ, પણ દૂરના વિસ્તારમાં તમે એકમ ક્ષેત્રફળ વાળો વિસ્તાર વિચારો તો એમાંથી ક્ષેત્ર રેખા ઓછી પસાર થઈ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર નબળું થઈ ગયું. નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. તો આમ જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા ગીચોગીચ હશે, અહીંયા લખવાનું કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા ગીચોગીચ તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. તથા જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા છૂટી છૂટી હશે તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નબળું હશે. વાક્ય પૂરું કરી નાખજો કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા ગીચોગીચ એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા છૂટી છૂટી હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું હશે. પછીનો પોઈન્ટ આપણે એવું લખી શકીએ, તમને એમ થાય કે તો સર વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયા ગીચોગીચ, અહીંયા છૂટી છૂટી, અહીંયા વિદ્યુત ક્ષેત્ર નબળું. પણ હાલો વિદ્યુત ક્ષેત્ર ત્રણે ત્રણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા એક સરખી રીતે જ હોય તો, એટલે કે અહીંયા ગીચોગીચ અને અહીંયા છૂટી છૂટી એમ નહીં, એક સરખી રીતે જ ગીચતા હોય તો ગીચોગીચ પણ એક સરખું જ હોય તો એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર છે. એટલે કે ત્રણેય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ક્યારે સરખા થાય? તો જો તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા હોય વિદ્યુત ક્ષેત્ર રેખા માની લો તમને આવી રીતે આપી હોય તો જો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાથી સમાંતર ને એકબીજાથી સમાન અંતરે આવેલી છે. તો હવે હું તમને એમ કહું એ બી અને સી આ ત્રણ બિંદુઓ છે, તો આ ત્રણ બિંદુઓમાંથી કયા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે? તો તમે કહી શકો સર અહીંયા છૂટા છૂટા પણ સરખું છે, અથવા તો ગીચોગીચ પણ સરખું છે, અહીંયા સરખું છે અને અહીંયા સરખું છે. બરાબર, હું એમ કહું ક્યાં ગીચોગીચ છે વિદ્યુત ક્ષેત્ર રેખા? તો તમે કહો ત્રણેય બિંદુ પાસે સરખું જ છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર અને સરખા અંતરે આવેલી હોય તો ઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે એમ કહેવાય? અચળ છે એમ કહેવાય, બધી જગ્યાએ સરખું. તો જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર અને સરખા અંતરે આવેલી હોય એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અચળ છે એમ કહેવાય. તો જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા સમાંતર અને એકબીજાથી સરખા અંતરે આવેલી હોય તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અચળ હોય છે. અથવા તો ઊંધું લખી શકો કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અથવા તો અચળ વિદ્યુત ક્ષેત્ર વાળા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર અને સરખા અંતરે આવેલી હોય છે એમ પણ તમે બતાવી શકો. તો આટલા મુદ્દાઓ આપણે અહીંયા જોયા. પછી વિદ્યુત ક્ષેત્ર રેખા છે જો તો વચ્ચેથી કે બ્રેક ન થાય, સળંગ વક્ર હોય તો એમે લખી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખા વચ્ચેથી તૂટ્યા વિના સળંગ વક્રો તરીકે લઈ શકાય. એ પણ એક મુદ્દો છે ટેક્સ્ટ બુકમાં લખેલો. વિદ્યુત ક્ષેત્ર રેખા વચ્ચેથી તૂટ્યા વિના સળંગ વક્ર તરીકે લઈ શકાય અથવા તો દોરી શકાય. તો આટલા મુદ્દા થયા વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. 2 માર્કમાં પૂછાય. મેં તમને આ 7 મુદ્દા લખાવ્યા છે. જો તમે 7 માંથી પાકા કરો એટલે તમે કોઈ પણ 4 મુદ્દા લખી શકો. બરાબર, એકદમ સિમ્પલ. ધનમાંથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય અથવા તો અંત પામે. કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો એ બિંદુ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. બંધગાળો રચતી નથી. કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરો એ ક્ષેત્રની દિશા આપશે. સમાંતર ક્ષેત્ર રેખા તો વિદ્યુત ક્ષેત્ર અચળ. જે વિસ્તારમાં ગીચોગીચ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ. છૂટું છૂટું તો વિદ્યુત ક્ષેત્ર નબળું. અને હજી એક મુદ્દો હું તમને કહું તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે કેવું દોર્યું હતું જુઓ તો અહીંયા ધ્યાનથી સમજો હું જે સમજાવું હવે. માની લો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને પ્લસ છે, તો આની ક્ષેત્ર રેખા બહાર તરફ જો હું આમ દોરી શકું.
આવી રીતે માની લો કે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા ત્રિપરિમાણમાં છે એવું વિચારો. માની લો કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય તેની વિદ્યુત ક્ષેત્ર રેખા મેં ત્રિપરિમાણમાં મારી રીતે દોરી નાખી. હવે તમે ગોળો વિચારી, આર ત્રિજ્યાનો ગોળો તમે વિચારી લ્યો જેના કેન્દ્રમાં ક્યુ વિદ્યુત ભાર છે. એટલે કે ગોળો મેં વિચારી લીધો જેના કેન્દ્રમાં ક્યુ વિદ્યુત ભાર છે. હવે તમે આ ગોળા જે ત્રિપરિમાણમાં તમે ગોળો વિચાર્યો જેના કેન્દ્રમાં ક્યુ વિદ્યુત ભાર છે, એ ગોળા ઉપર તમે એક પૃષ્ઠ વિચારો, એકમ ક્ષેત્રફળ વાળું પૃષ્ઠ અહીંયા વિચારો, એ બિંદુ પાસે, બી બિંદુ પાસે અને સી બિંદુ પાસે. તો તમે વિચારી શકો અહીંયા કે એ બી કે સી ત્રણ બિંદુ જે છે વિદ્યુત ભારથી સરખા અંતરે આવેલા છે. તો ત્રણેય બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર સરખું જ હશે, કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ બાય આર સ્ક્વેર. તો અહીંયા એકમ ક્ષેત્રફળ વાળા વિસ્તારમાંથી જેટલી ક્ષેત્ર રેખા અહીંયાથી પસાર થશે, બી બિંદુ પાસે વિચારેલા એકમ ક્ષેત્રફળ વાળા વિસ્તારમાંથી એટલી ક્ષેત્ર રેખા પસાર થશે અને અહીંયાથી પણ એટલી ક્ષેત્ર રેખા પસાર થશે. જો તો અહીંયા જેટલી ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હશે એટલી જ અહીંયા ગીચોગીચ હશે, એટલી જ અહીંયા ગીચોગીચ હશે. તો તમે ત્રિપરિમાણમાં વિદ્યુત ક્ષેત્ર રેખા જેટલી દોરવી હોય એટલી દોરી નાખો, પણ અહીંયા એકમ ક્ષેત્રફળમાંથી જેટલી પસાર થશે એટલી જ અહીંયા પસાર થશે અને એટલી જ અહીંયાથી પસાર થશે. અને ત્રણ બિંદુ પાસેથી ક્ષેત્ર રેખા સરખી પસાર થતી હોય એકમ ક્ષેત્રફળમાંથી, મતલબ કે ત્રણેય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સરખું છે. એટલે કે આ ગોળા ઉપર તમે ગમે ત્યાં એકમ ક્ષેત્રફળ વાળી સપાટી વિચારો, દરેક સપાટીમાંથી ક્ષેત્ર રેખા સરખી પસાર થશે. એટલે કે સમગ્ર ગોળાની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર સરખું છે. તો બિંદુવત વિદ્યુત ભાર જે છે એ કેવી સમમિતિ ધરાવે છે? ગોળાકાર સમમિતિ ધરાવે છે. આપણે અગાઉ પણ વાત કરી હતી. તો આપણે એવું લખી શકીએ બિંદુવત વિદ્યુત ભારમાંથી બિંદુવત વિદ્યુત ભાર માટે દોરેલી ક્ષેત્ર રેખા છે ગોળાકાર સમમિતિ ધરાવે છે. એટલે કે એ ગોળા ઉપર તમે અલગ અલગ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા વિસ્તારો વિચારો તો દરેકમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા સરખી પસાર થાય. આ ગોળો વિચારો તો આ ગોળા ઉપર અલગ અલગ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી સપાટી હશે, એમાંથી સરખી ક્ષેત્ર રેખા પસાર થશે. એટલે કે આ સમગ્ર ગોળા ઉપર વિદ્યુત ક્ષેત્ર સરખું હશે. એટલે કે બિંદુવત વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા ગોળાકાર સમમિતિ ધરાવે છે. અને માની લો કે અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર હોય તો મેં તમને કીધું હતું અગાઉના લેક્ચરમાં, જો તમને યાદ રહ્યું હોય તો અનંત લંબાઈનો જો રેખીય વિદ્યુત ભારિત તાર હશે, માની લો કે એક અનંત લંબાઈનો તાર છે જેની ઉપર વિદ્યુત ભાર આવી રીતે સતત રીતે વહેંચાયેલો હોય, તો આની વિદ્યુત ક્ષેત્ર રેખા તમે આવી રીતે તમને મળશે. ત્રિપરિમાણમાં વિચારવાનું, બરાબર. આવી રીતે અનંત લંબાઈનો તાર હોય તેની ક્ષેત્ર રેખા આવી રીતે ત્રિપરિમાણમાં બધી બાજુ જાતી હશે. તો અહીંયા જે તમે નળાકાર વિચારશો તો નળાકારની વક્ર સપાટી ઉપર તમે અલગ અલગ બિંદુ વિચારી લો. અહીંયા A વિચારો, અહીંયા B વિચારી લ્યો, અહીંયા C વિચારી લ્યો. તો અહીંયા એકમ ક્ષેત્રફળ વાળી સપાટી, અહીંયા એકમ ક્ષેત્રફળ ને અહીંયા એકમ ક્ષેત્રફળ વાળી સપાટી વિચારો તો ત્રણ માંથી જે છે બહાર આવતી ક્ષેત્ર રેખાની સંખ્યા સરખી જ હશે. એટલે કે આ ત્રણ બિંદુઓ એ વિદ્યુત ક્ષેત્ર સરખું જ હશે. ત્રણ બિંદુ જ નહીં, આ સમગ્ર નળાકારના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સરખું જ હશે. કારણ કે ઈ બિંદુને સમાવતી એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી જે સરખી ક્ષેત્ર રેખા બહાર આવશે. એટલે કે અહીંયા તમે માની લો જેટલું ક્ષેત્રફળ વિચારો એટલું ક્ષેત્રફળ અહીંયા વિચારો, એટલું અહીંયા વિચારો, ત્રણ માંથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા સરખી જ બહાર આવતી હશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર સરખું, બરાબર. એટલે આ નળાકાર સમમિતિ ધરાવે છે એવું આપણે કહી શકીએ. અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભારિત તારનો વિદ્યુત ક્ષેત્ર હોય તો એ નળાકાર સમમિતિ ધરાવશે, યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાની ચર્ચા કરી. હવે આપણે એક દાખલો આને લગતો લઈ અને આજનો લેક્ચર આપણે પૂરો કરીએ. તો ઉદાહરણ નંબર 1.7 ની રકમ ટેક્સ્ટ બુકમાં વાંચો. આજનો લેક્ચર આપણે ઉદાહરણ નંબર 1.7 જોઈએ. તો એમાં તમને બે સમાંતર પ્લેટ આપેલી છે, જુઓ. બે સમાંતર પ્લેટ છે, એમાં ઉપરની પ્લેટ પ્લસ છે ઉદાહરણ નંબર 1.7 માં, અને નીચેની પ્લેટ માઇનસ છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા પ્લસ થી ક્યાં હોય? માઇનસ. અને બંને પ્લેટ વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર છે. પ્લેટ બહુ મોટી છે, બે વચ્ચેનું અંતર બહુ ઓછું છે. અંદરના વિસ્તારમાં અચળ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે જો મેં ક્ષેત્ર રેખાઓને સમાંતર દોરી, આ દાખલો એટલે બાકી રાખ્યો હતો કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખા પ્લસ માંથી નીકળે માઇનસ માં અંત પામે છે. બે ક્ષેત્ર રેખા સમતલ છે અને સમતલ વિસ્તાર હોય તેની ક્ષેત્ર રેખાઓ એમાંથી નજીકના વિસ્તારમાં સમાંતર હશે. એટલે અંદરના વિસ્તારમાં મેં સમાંતર ક્ષેત્ર રેખા દોરી નાખી, એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અચળ હોય. અચળ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા સમાંતર હોય, જો આવી રીતે.
એટલે તમારે એમાં આ વસ્તુ કોઈ મેન્શન નથી કરવાની, પણ ખાલી સમજવા માટે છે, બરાબર? તમારે તો ખાલી શું કરવાનું છે, તો કે તમને આ બે પ્લેટ આપી છે, બે પ્લેટ વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર છે, એટલે બે પ્લેટ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્ર છે, અને અચળ વિદ્યુત ક્ષેત્ર તમને 2 × 10⁴ આપ્યું છે, અને બે પ્લેટ વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર છે, અથવા તો અંતર કોઈ પણ ધારી લો, બરાબર? પણ ટૂંકમાં બે પ્લેટ છે અને બે પ્લેટ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્ર છે આટલું. તો તમને સવાલ એવો પૂછ્યો છે કે આ બે પ્લેટની વચ્ચે માની લો હું એક ઇલેક્ટ્રોન મૂકી દઉં અને એક પ્રોટોન મૂકી દઉં, તો પ્રોટોનનો વિદ્યુતભાર E+ હોય, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E- હોય. તો મેં આની પહેલા સમજાવ્યું એમ કે ધન વિદ્યુતભાર ઉપર કઈ બાજુ બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને ઋણ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. હવે મેં વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી છે આ દિશામાં, જો નીચે તરફ આ દિશામાં મેં વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી છે, એનો મતલબ કે ધન વિદ્યુતભાર ઉપર નીચે બળ લાગે. તેનાથી ઊંધું ઋણ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો જો તો પ્રોટોન છે એ નીચે ગતિ કરશે, તો ઇલેક્ટ્રોન ઉપર ગતિ કરશે. તો આપણો સવાલ એ છે કે ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને કેટલું અંતર કાપવાનું છે? તો કે 1.5 સેન્ટીમીટર નું અંતર કાપવું હોય તો બે ને કેટલો સમય લાગે? ઇલેક્ટ્રોન છે ઉપર તરફ ગતિ કરે, દાખલા તરીકે પ્રોટોન છે તો નીચે ગતિ કરે, પણ ટૂંકમાં ઇલેક્ટ્રોન ને પ્રોટોન આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધા મેં. બે ઉપર બળ તો લાગશે, તો બે ઉપર બળ લાગશે તો બેને 1.5 સેન્ટીમીટર નું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું હોય તો બેને કેટલો ટાઈમ લાગે? હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ઇલેક્ટ્રોન ને પ્રોટોન બે ઉપર બળ લાગશે તો બળ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ શું હતો? યાદ કરો તો F = QE. તો અહીંયા ઇલેક્ટ્રોન કે પ્રોટોન છે તો એનો ચાર્જ તો E હોય, તો અહીંયા F = EE લખી નાખું. વિદ્યુત ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો અચળ છે, એટલે બળ અચળ થયું. બળ અચળ હશે તો પ્રવેગ અચળ હશે, અને પ્રવેગ અચળ હોય તો બળનું વ્યાપક સૂત્ર શું છે? F = ma. તો બોલો તો આ બેને હું સરખાવું તો અહીંયા કેટલા પ્રવેગથી બંને ગતિ કરશે? તો E/m આટલા પ્રવેગ બે ઉપર લાગશે. જોઈ લો, બળ અચળ, વિદ્યુત ક્ષેત્ર અચળ ને E અચળ, પ્રવેગ અચળ. અને પ્રવેગ અચળ હોય તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ લઈ શકીએ. યાદ કરો 11મા ધોરણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ લઈ શકીએ. સમય શોધવો છે આપણે આટલું અંતર કાપવા માટેનો, સમય શોધવો છે ને અંતર આપ્યું હોય તો કયું સૂત્ર આપણે લેવું પડે? તો કે ભાઈ x અથવા તો d = v0t ½ at². હવે અહીંયા હું d ની બદલે h લખી નાખું, તો h = v0t ½ at². બે પ્રારંભમાં સ્થિર જ છે, કીધું નથી એટલે. બેનો પ્રારંભિક વેગ તો 0 છે, બેને આ રીતે પકડી રાખ્યા છે. છોડી દઈએ તો બેને 1.5 સેન્ટીમીટર અંતર માટે કેટલો સમય લાગે? તો v0 = 0 મૂકી દઉં અને હું t ને કરતા બનાવી દઉં તો t = શું આવી ગયું? જો તો 2h/m. તો √ વર્ગ છે એટલે વર્ગમૂળ લઈ લઈએ, એટલે 2h/a અને એની કિંમત અહીંયાથી મૂકી દો E/m. તો √ 2h એની બદલે E અને છેદનો છેદ અંશમાં. તો આ સૂત્ર મળી ગયું. જો બે માટે કેટલો ટાઈમ લાગે. અને હવે આમાં કિંમત મૂકી દો ખાલી બે માટે. ચાલો ઇલેક્ટ્રોન માટે શું આવશે? તો ઇલેક્ટ્રોન માટે ટાઈમ ટેકન બાય ધ ઇલેક્ટ્રોન √ 2h me/E. હાલોમાં કિંમત મુકાવો તો શું આવ્યું? માસ ઇલેક્ટ્રોન નું આવશે ખાલી, બાકી અંતર તો બેને 1.5 જ કાપવાનું છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એ જ છે બે માટે સરખું જ, બરાબર? એક h 1.5 સેન્ટીમીટર છે, એને આપણે મીટરમાં ફેરવવા પડશે. તો હાલોમાં ડેટા મુકાવો તો h એટલે 1.5 સેન્ટીમીટર એટલે 1.5 10 - 2. માસ ઓફ ધ ઇલેક્ટ્રોન 9.1 10 - 31 જે તમને રકમમાં આપ્યું જ હોય, અને ન આપ્યું હોય તો યાદ રાખજો કે માસ ઓફ ધ ઇલેક્ટ્રોન 9.11 10 - 31 કિલોગ્રામ લખી નાખો. ઈ તમને ખબર છે 1.6 10 - 19, અને વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે? 2 10 4. આ બધું જ જો તમે સાદરૂપ આપી દો તો તમને આન્સર મળી જશે 2.9 10 - 9 સેકન્ડ. આવો તમને આન્સર મળી જશે. અને આવું જો તમે પ્રોટોન માટે કરો તો આ સૂત્રમાં હું પાછી કિંમત મૂકી દઉં સમયના સૂત્રમાં પ્રોટોન માટે, તો આ બધું તો સરખું જ રહેશે, ખાલી અહીંયા દળ બદલાઈ જશે, અહીંયા પ્રોટોન નું દળ આવી જશે. તો 2h mp/E. ફરીવાર બોલી જાવ અહીંયા બધો ડેટા. 2h એટલે 1.5 10 - 2 મીટરમાં ફેરવા પડશે, એટલે માસ ઓફ ધ પ્રોટોન 1.66 10 - 27 કિલોગ્રામ. બરાબર? પ્રોટોન નું દળ હોય mp
1.6 લખો તોય વાંધો નહીં, 10 - 27 કિલોગ્રામ આટલું દળ હશે ઈ લખી નાખો. વિદ્યુત ક્ષેત્ર 2 × 10⁴ જે તમને આપ્યું છે ને એ એટલે 1.6 10 - 19 આ બધી જ કિંમત જો તમે મૂકી દો એટલે તમને સીધે સીધો આન્સર મળી જશે 1.3 10 - 7. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી. આજનો પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય. 5 વાર બોર્ડની એક્ઝામ લેવાય તો એમાં 3 થી 4 વાર આ પ્રશ્ન પૂછાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ. અહીં 4 જ લાક્ષણિકતાઓ તમારે લખવાની હોય છે. 2 માર્કનો પ્રશ્ન હોય છે. આજનો પ્રશ્ન ખાસ પાકો કરજો. અને આ ઉદાહરણ પણ વેરી મોસ્ટ આઈએમપી છે. એકવાર મૂકીને એકવાર આ બોર્ડની એક્ઝામમાં આ એક્ઝામ્પલ પૂછાતું હોય છે. એટલે આજના લેક્ચરમાંથી છે એ 2 માંથી એક પ્રશ્ન અથવા તો બંને પ્રશ્ન આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો વ્યવસ્થિત પાકું કરી નાખજો. આવતા લેક્ચરમાં આપણે જે છે હવે ચેપ્ટર આગળ વધારશું અને વિદ્યુત ડાયપોલની ચર્ચા કરશું આવતા લેક્ચરમાં. તો અહીંયા સુધી તમે લોકો વ્યવસ્થિત કરી લેજો.